મોર્નિંગ દોસ્તો, પાછા ફરીથી જઈ રહ્યા છીએ આપણે. એ જ રૂટ છે સ્ટેન્ડી વાળો, ક્યાં ક્યાંનો જોઈ લઈએ લિસ્ટ જોઈને કંઈ કહું. ચાલો તારા દોસ્તો, ભરીને નીકળી ગયા છીએ સ્ટેન્ડી. પૂજારા ટેલિકોમ અને બી 4-5 દુકાન 10-11 દુકાનનો માલ ભર્યો છે, ત્યારે ભરીને નીકળ્યા છીએ. માળિયા, હળવદ ને મુંદ્રા. એટલે આમાં મોરબીનું તો બોર્ડ જ નથી. હા, ક્યાંથી હોય? મોરબીથી તો વળવાનું આપણે. મોરબી 45 કિલોમીટર છે. 45 એમ ને? તારે અહીંથી વળી જાઓ હળવદ મોરબી. મોરબી છે પહેલું ડેસ્ટિનેશન. એ રાજકોટ ને જામનગર મોટા ઢેલેરિયા વાળા રોડ. આ કંઈક 4 લાઈન નવો બન્યો. આમાં ટોલ ટેક્સ છે કે નહીં ખબર નહીં. આ પટ્ટા ઉપર ઘણો ટાઈમ છે, આપણે આવ્યા નથી. ડેમ આવી છે, ડેમ. મચ્છો ડેમ તો નહીં ને? પવન ચક્કીનું ભોંગડું ઊભું થઈ ગયું છે. સનાળા આવ્યું, સનાળા. સનાળાની સામે કઈ છે? સિમોન ટાઇલ ફેક્ટરી. સિમોન એમ ને? મોરબી બહાર. રાજકોટ 78, જામનગર 115. આપણે જામનગર નથી આ વખતે. રાજકોટ એ બાયપાસ છે. સિમોન જો ટાઇલ્સની ફેક્ટરી. ટાઇલ્સોની નગરીમાં પહોંચી ગયા આપણે. સેકન્ડ હેન્ડ ટાઇલોનું માર્કેટ બહુ છે નવી કરતા હતા. વાડે વાડા હે આમ જો. આ એક બીજો વાડો સેકન્ડ હેન્ડ ટાઇલો છે ને, બે થપ્પા. સેકન્ડ હેન્ડ ટાઇલો જુઓ. આના માટે તમારે રૂબરૂ અહીંયા આવવું પડે. સેકન્ડ હેન્ડ બધા સેનેટરી વેર પોતે રૂબરૂ આવીને પૂછતાછ કરવી પડે અહીંયા જાતે. જુઓ છે ને, વાડે વાડા બધા સેકન્ડ હેન્ડ ટાઇલ. પોખરા બીજું આપણું સેકન્ડ હેન્ડ. રોડની સાઈડમાં જે પડ્યું છે ટોટલી સેકન્ડ. ફર્સ્ટ ગ્રેડ નહીં હોય. ફર્સ્ટ ગ્રેડમાં થોડી નુકસાની હોય, દેખાય પણ ભરાય ને કન્ટેનર. દુકાન આવી ગઈ છે પહેલી દુકાન મોરબીની. રોયલ એક્સ મોબાઈલ. મોરબી આ દુકાન છે પહેલી આપણી. સિટીમાં ગયા હતા આજે. બાર વાંકાને રહી હતી. આ સિટીમાં નહીં જવાનું. નો વાળી લઈએ એટલે 30 કિલોમીટર 28-29 કિલોમીટર વાંકાને. બંધ પડ્યો હે ખટારો. બંધ છે ભાઈ. રાતે નડે કો, દિવસે તો દેખાય. ખાણીમાં ટ્વિસ્ટ એવો છે કે 40-45 કિલોમીટર હળવદથી મોરબી આ એક પણ ટોલ નથી. નવો રોડ બન્યો 4 લાઈન. આ 4 લાઈન જ છે. હવે અહીંયા આગળ આપણે મોરબીથી વાંકાનેર જવાનું હોય. 29-30 કિલોમીટર માની ચાલો. 29-30 કિલોમીટરમાં 120 રૂપિયાનો ટોલ આવશે. તોય વાંધો નહીં, ફાસ્ટેગ છે કપાતી. બરાબર. આ શું હોય કે સામખિયાળી વાળો રોડ છે, રાધન આપણે ગાંધીધામ વાળો. અને પેલો મોરબીથી હળવદથી મોરબી છે 45 કિલોમીટર. એટલે 45 કિલોમીટર ટોલ લાગે નહીં. કેન્દ્ર સરકારનો નિયમ છે 60 કિલોમીટરનો. આ સામખિયાળી વાળો રોડ છે તો અહીંયા આવતા બીજો ટોલ લાગી જાય. સમજ્યા? 60 કિલોમીટર થઈ જાય એટલે બીજો ટોલ લાગી જાય. પણ આપણે તો 30 કિલોમીટરમાં 10-20 દેવાના ને. હવે આવી કઠણાઈ કોને કેવી? તો અમે મોરબીથી આવ્યા 30 કિલોમીટર, તો તમે મોરબીથી આવ્યા ગાંધીધામથી શું ખબર? થોડું કંઈ માનવાનું છે. આવી ગયો ટોલ ગેટ. આવી ગયો 120 રૂપિયા વાળો. ભાવ તો લખ્યા નહીં, બધા ચેકિંગ રાખ્યા છે નહીં. એટલે લખેલા હે પણ સ્ટીકર મારેલા દેખાતું નહીં. 120 રૂપિયા લખ્યા હે. 30 કિલોમીટરના 120 દેવાના આપણે. જો અને વાંકાનેર કેટલું છે? 6 કિલોમીટર. 6 કિલોમીટર વાંકાનેર બાકી છે. ટોલ ટેક્સ પાસે સીએનજી છે. રોંગ સાઈડ રિક્ષા આવે. અહીંયા રોંગ સાઈડની બહુ મગજ મારી. કંપનીઓ જાજી છે ને, એટલે નાની મોટી બધી ગાડીઓ આવે રાખે રોંગ સાઈડ. અહીંયા તો ફ્રી લાઈન હે કે શું? ફ્રી લાઈન તો ના હોય. એંગલ મારી નહીં એટલે ફ્રી લાઈન હોય નહીં. જોઈએ ચાલો કાર લાઈનમાં પૂછીએ, જલ્દી વારો આવે ને. કપાઈ ગયો ટોલ. કપાણો 120 રૂપિયાનો. ચાલો 5-6 કિલોમીટર બાકી વાંકાને. ચાલો દુકાન તો બંધ છે આજે. પૂજારા ટેલિકોમ. પૂજારા આપણે ત્યાં જ જવાનું છે. એક તો
ગ્રીનલેન્ડ ચોકડી જવાનું ને બીજું જવાનું એસ્ટ્રોન ચોક. ધોળું કઈ દેખાય હે વંચા હે રાજકોટ સિટી પોલીસ નું બોર્ડ આવ્યું છે. રંગેલું રાજકોટ સોમનાથ છે 197, જુનાગઢ પોરબંદર છે 195. થઈ ગયું જુનાગઢ, પણ આમાંથી નામ નીકળી ગયું છે, આગળ નામ હતું. ચાલો 11 વાગે જુનાગઢ પહોંચ્યા. પૂજારા તો બંધ છે, પણ પૂજારાની બહારનો ગેટ બંધ છે. જવું કે થાય ગેટ બંધ છે, કૂદીને જવું પડશે. જુનાગઢ પૂજારા એમજી રોડ નો કાલવા ચોક નો વિશે કાલવા ચોક થી વળી જાવ એમજી રોડ. ચાલો આ રહ્યું કાલવા ચોક, સારી કાલવા ચોક એમ ને. આ ફોન જુનાગઢ કામ પૂરું. ચાલો બાયપાસ. જુનાગઢની બિરયાની આવી છે, જોઈએ દમ શેક નહીં કઈ. પહેચાન લાલ બખ્તે મસ્જિદ દરવાજા અને બાકી બાંધકામ જબરજસ્ત. બધું મૂકીને જતા રહ્યા, પાકિસ્તાન ભેગા થઈ ગયા. જુનાગઢનું રેલવે સ્ટેશન અને બીજું ટાવર. નીકળી ગયા બારે આપણે. તો ટોરેન્ટમાં પુરાવો પડશે, ખાલ થઈ ગયો. જુનાગઢ શક્કરબાગ નજીક છે. જુનાગઢ સિટી અંદરનો પંપ છે ટોરેન્ટનો. ત્યાં પુરાવાનો વારો આવ્યો. 82 રૂપિયા 67 પૈસા ભાવ છે. જો ધોરાજી ઉપલેટા થઈને પોરબંદર. આમાં તો પોરબંદર શું જામકંડોરના જાલણસર માખિયાણા ને એવું લખ્યું છે. ધોરાજીથી જઈશું, વળી જઈશું એટલે પોરબંદર વાળો રોડ ઉપલેટા થઈ. એ સસલા હોય ડમફરી પીવાને તો જો ડમફરી સસલા હોય જાય. એ આ રહ્યું છે સસલું, દેખાતું હોય કદાચ. જો હા ઠેકી ગયું, જો ઠેકીને જતું રહ્યું ઓલી બાજુ. તો જાય સસલું જો.